સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈએ કે વિલ અને તેના અલગ અલગ ઉપયોગો. ઓકે, તો વિલ એટલે શે, શા, શું. મતલબ કે ખાશે, પીશે, દોડશે કે જે ભવિષ્યની વાત કરે. ભવિષ્ય એટલે શું કે જે થવાનું છે. એના અલગ અલગ ઉપયોગો છે કે વિલ છે, બરોબર. અહીંયા છે વિલ મતલબ શે, શા, શું, જેની પાછળ લાગતું હોય. ખાશે, ખાશું, ખાઈશું, તો આ જે છે એની સાથે વિલ લાગે. ઓકે, પછી વિલ હેવ એટલે પાસે હશે. હશે એટલે વિલ અને પાસે હોવું તો હેવ. હેવ, હેઝ અને હેડ મેં સમજાવ્યું છે, વિડીયો મૂકેલો છે, જોઈ લેજો, બરોબર. તો વિલ હેવ પાસે હશે. જુઓ, આ જે શબ્દ છે એ ભવિષ્યની વાત તમને બતાવે છે. થર્ડ ની અંદર છે વિલ બી, રહ્યો હશે. વિલ બી એટલે રહ્યો હશે અને વિલ હેવ બીન, બરોબર. તો કંઈક કરી રહ્યો હશે. શું છે? કરી રહ્યો હશે. કે અહીંયા જુઓ વિલ, વિલ એટલે હશે. જેમ કે આઈ વિલ પ્લે, હું રમીશ. આઈ વિલ પ્લે એટલે હું રમીશ. હું ખાઈશ તો આઈ વિલ ઈટ એટલે હું ખાઈશ. હું ગોવા જઈશ, હું માર્કેટ જઈશ. આઈ વિલ ગો ટુ માર્કેટ, આઈ વિલ ગો ટુ માર્કેટ. તો વિલ એટલે જઈશ, ખાઈશ, રમીશ, રમશે, પીશે, ખાશે, તો એ વિલ ની અંદર આવે. ઓકે, અહીંયા ક્રિયા ચાલુ નથી પણ કહે છે કે ભવિષ્યમાં કોઈ કંઈક કામ કરશે. હું આવતીકાલે મોબાઈલ ખરીદીશ તો આઈ વિલ બાય અ મોબાઈલ ટુમોરો. આવતીકાલે એટલે ટુમોરો. હવે જુઓ અહીંયા કે પાસે હશે એની વાત કરે છે. તો શું હોય તમારી પાસે? કંઈક ઓબ્જેક્ટ હોય, કંઈક વસ્તુ હોય. જેમ કે મારી પાસે મોબાઈલ હશે, હાલ નથી પણ હું ખરીદીશ. મારી પાસે મોબાઈલ હશે. મારી પાસે કાર હશે, તો કંઈક વસ્તુ હશે એનો મીનિંગ છે. ઓકે, તો જુઓ અહીંયા મારી પાસે હશે તો આઈ વિલ હેવ. મારી પાસે હશે જે હોય. કાર હશે તો કે આઈ વિલ હેવ અ કાર. મારી પાસે કાર હશે. આઈ વિલ હેવ મની. મારી પાસે પૈસા હશે. મારી પાસે બેગ હશે તો આઈ વિલ હેવ અ બેગ. મારી પાસે બેગ હશે. ઓકે, તો આ થઈ ગઈ કે વસ્તુની વાત હોય કે કંઈક વસ્તુ તમારી જોડે હશે ભવિષ્યની અંદર, તો કે એની જોડે શું આવે? હેવ એટલે પાસે હોવું. પણ આની અંદર બીજો ઉપયોગ જોઈએ આપણે કે આની સાથે વર્બનું ત્રીજું ફોર્મ આવે. શું આવે? ત્રીજું ફોર્મ. કંઈક ક્રિયા ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે. જેમ કે મેં ક્રિકેટ રમી લીધી હશે. હાલની વાત નથી પણ ભવિષ્યમાં મેં ક્રિકેટ રમી લીધી હશે. તો શું આવે? આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. ઓકે, આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધી હશે. ધારો કે તમે અહીંયાથી નીકળ્યા છો બોમ્બે, તો 10 કલાક પછી પહોંચી ગયા હશે. તો આઈ વિલ હેવ રીચ્ડ એટ બોમ્બે આફ્ટર 10 hours. ઓકે, આઈ વિલ હેવ રીચ્ડ એટ બોમ્બે. હું બોમ્બે પહોંચી ગયો હોઈશ આફ્ટર 10 hours. તો આઈ વિલ હેવ રીચ્ડ એટ બોમ્બે. હું બોમ્બે પહોંચી ગયો હોઈશ. મેં કાર ખરીદી લીધી હશે. આઈ વિલ હેવ બોટ અ કાર. મેં કાર ખરીદી લીધી હશે. તો વિલ હેવ નો ઉપયોગ બે રીતે થાય કે કંઈક તમારી જોડે હશે વસ્તુ, અથવા કંઈક ક્રિયા તમે ભવિષ્યની અંદર પૂરી કરી લીધી હશે. જેમ કે અહીંયા જો તમારી જોડે કાર હતી, પૈસા હતા, બેગ હતી, અને અહીંયા શું કર્યું છે? તમે કંઈક ક્રિયા, જુઓ, રમવાની ક્રિયા પૂરી કરી લીધી હશે.
આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. તમે બોમ્બે પહોંચી ગયા હશો. આ શું છે? ક્રિયાપદ છે. પ્લે, રીચ્ડ. તો હંમેશા વિલ હેવ ની જોડે ક્રિયાપદનું V3 એટલે કે થર્ડ ફોર્મ યુઝ થાય, જેમ કે ઇટ, એનું એટ અને ઇટન. ઓકે, હવે જોઈએ આપણે કે વિલ બી અને વિલ. ઓકે, સો હવે જોઈએ આપણે કે વિલ બી હંમેશા કંઈક ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ માટે થાય. ઓકે, જેમ કે અહીંયા જુઓ, રહ્યો હશે, જેમ કે ખાઈ રહ્યો હશે, પી રહ્યો હશે, દોડી રહ્યો હશે. તો જે રહ્યો હશે ભવિષ્યની કોઈક ક્રિયા ચાલુ હશે એના માટે થાય. જેમ કે હું રમી રહ્યો હોઈશ. અહીંયા શું છે કે રમવાની ક્રિયા એ ભવિષ્યમાં ચાલુ હશે. તો આઈ વિલ બી પ્લેઇંગ. આઈ વિલ બી પ્લેઇંગ. હું રમી રહ્યો હોઈશ. હું દોડી રહ્યો હોઈશ. આઈ વિલ બી રનિંગ. હું દોડી રહ્યો હોઈશ. હું પબજી રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ પબજી. હું પબજી રમી રહ્યો હોઈશ. હું ભણાવી રહ્યો હોઈશ. આઈ વિલ બી ટીચિંગ. આઈ વિલ બી ટીચિંગ. ઓકે, હું શીખી રહ્યો હોઈશ. તો આઈ વિલ બી લર્નિંગ. તો જ્યારે પણ વિલ બી ની વાત છે તો ભવિષ્યમાં કંઈક ક્રિયા ચાલુ હશે એવું બતાવવા માટે તમારે વિલ બી નો ઉપયોગ કરવાનો. અને થર્ડ ની અંદર છે જુઓ કે વિલ હેવ બીન. શું છે? વિલ હેવ બીન. આની અંદર બે કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. કયા કયા? સિન્સ અને ફોર. કયા કયા? સિન્સ અને ફોર. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. બરોબર ડીપમાં મેં ક્લિયર કરાવ્યું છે. તો જો ટોપિક પર પાછા આવીએ આપણે કે વિલ હેવ બીન રહ્યો હશે. જેમ કે અહીંયા જુઓ કે તમારું સપનું છે અમેરિકામાં રહેવાનું 2025 થી. તમે શું બોલો છો? રહ્યો હોઈશ. કંઈક ક્રિયા ચાલુ કરી દીધી હશે તમે ભવિષ્યમાં અને લાંબા સમય સુધી ચાલશે. જ્યારે પણ લાંબા સમય સુધી ચાલશે અથવા ચાલી એવો મીનિંગ નીકળે ને ત્યારે તમારે હેવ બીન નો ઉપયોગ કરવાનો. એનું હું વિડીયો ક્લિયર કરાવીશ ફરીથી સેપરેટ વિડીયોમાં. પણ અહીંયા થોડું સમજી લો કે કોણ કરતા છે, તો કે આઈ વિલ હેવ બીન. આટલું થઈ ગયું. આઈ વિલ હેવ બીન. રહેવું, રહી રહ્યો હોઈશ. રહેવું એટલે લિવિંગ. શું થાય? લિવિંગ. આઈ વિલ હેવ બીન લિવિંગ. ક્યાં? તો કે અમેરિકામાં. ઇન અમેરિકા. ઓકે, અને અહીંયા જુઓ 2025 એક ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ છે. તો શું ઉપયોગ કરવાનો તમારે? સિન્સ 2025. 2025 થી. હું 2025 થી અમેરિકામાં રમી રહ્યો હોઈશ. હું 3 કલાકથી રમી રહ્યો હોઈશ. તો કંઈક ક્રિયા ભવિષ્યમાં ચાલુ થશે લાંબા સમય સુધી. તો એવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ? તો કે હેવ બીન. તો ક્લિયર થઈ ગયું કે વિલ એટલે શા, શું, શી. પછી શું છે? વિલ હેવ પાસે હશે કાં તો કંઈક ક્રિયા પૂરી થઈ ગઈ હશે. થર્ડ ની અંદર છે વિલ બી, કંઈક ક્રિયા ચાલુ હશે. અને લાસ્ટ ની અંદર છે વિલ હેવ બીન, કંઈક ક્રિયા ભવિષ્યમાં ચાલુ થશે અને લાંબા સમય સુધી ચાલશે. તો ફ્રેન્ડ્સ, વિલ નો બહુ ઇમ્પોર્ટન્ટ ઉપયોગ છે આ. અને જો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને મિત્રો સુધી શેર કરો.